નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 5 નવા ભાગીદારનો પ્રવેશ. બાળકો, અત્યાર સુધીમાં આપણે નવા ભાગીદારના પ્રવેશમાં ટૂંકા દાખલાઓ જે છે એ ટૂંકા દાખલાઓનો આપણે અભ્યાસ કરેલો છે. આ ટૂંકા દાખલાઓ જે છે એમાં આપણે સ્વાધ્યાય 5માં દાખલા નંબર 3 એના અત્યાર સુધીમાં ટોટલ 1 થી 12 દાખલાઓ જે છે એનો આપણે અભ્યાસ કરેલો છે. આજે આપણે દાખલા નંબર 13 થી શરૂઆત કરવાની છે. દાખલા નંબર 13 સ્વાધ્યાય 5 દાખલા નંબર 3 એનો 13મો દાખલો છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે એમાં ખાલી 3 દાખલાઓ બાકી રહ્યા છે, 13, 14 અને 15. પછી આપણે આમનોંધ પાઘડીની શીખવાની છે. તો શરૂ કરીએ. દાખલા નંબર 13 થી શરૂઆત કરીએ. દાખલા નંબર 13માં આપણને કહે છે કે એક્સ, વાય અને ઝેડ, એક્સ, વાય અને ઝેડ 2:3:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. એક્સ, વાય અને ઝેડ 2:3:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. ઓકે, આગળ શું કહે છે કે તે ડબલ્યુને ભવિષ્યના નફા માટે 1/6 ભાગે પ્રવેશ આપે છે. ડબલ્યુને એ પ્રવેશ આપે છે 1/6 ભાગે. કોઈ વાંધો નહીં. આગળ શું કહે છે કે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. ઝેડ તેના નફાનો ભવિષ્યનો ભાગ પણ જાળવી રાખશે. બરાબર. હવે બુદ્ધિથી વિચારીએ તો 3 ભાગીદારો છે, એક્સ, વાય અને ઝેડ. એણે નફામાં ડબલ્યુને ભવિષ્યમાં 1/6 ભાગે પ્રવેશ આપ્યો. હવે એ શું કહેવા માંગે છે કે ઝેડ છે એ ભવિષ્યમાં એનો જેટલો ભાગ હતો, બરાબર, એ જ ભાગ જાળવી રાખશે. એટલે અહીંયા તમે જુઓ તો 2 ને 3 5 ને 1 6, એટલે 2/6, 3/6 અને 1/6. એટલે કે ઝેડ છે એ 1/6 ભાગ પોતાનો જાળવી રાખશે. એમાં એ કોઈ પ્રકારનો ફેરફાર કરશે નહીં. બરાબર. તો આપણે એ ગોતવું પડે કે ઝેડ છે એ એનો ભાગ એમનેમ રાખે છે. બરાબર. એમાં એ કોઈ પ્રકારનો ફેરફાર કરતો નથી. તો એક્સ અને વાય છે એમાં ફેરફાર થશે. અહીંયા ખાસ ધ્યાન આપજો, દાખલો ઇન્ટેલિજન્ટ છે. ડબલ્યુને એણે 1/6 ભાગે પ્રવેશ આપ્યો. ઝેડે ચોખ્ખું કહી દીધું કે મારો અત્યારે જેટલો નફામાં ભાગ છે ને એટલો ને એટલો નફામાં ભાગ હું રાખીશ, હું એમાં કોઈ પ્રકારનો ફેરફાર કરીશ નહીં. તો એનો મતલબ એવો થયો કે ડબલ્યુના આવવાથી માર કોને પડશે? તો કે એક્સ અને વાય છે એને માર પડશે. તો અહીંયા ધ્યાન આપજો, આપણે લખીએ એક્સ અને વાયનો વધતો નફો. આને તો કહી દીધું કે તમારે આને લઈ આવવો હોય તો લઈ આવવો, ન લઈ આવવો હોય તો કાંઈ નહીં, મારામાં કોઈ ફેરફાર કરતા નહીં. તો હવે બુદ્ધિથી વિચારો, આ બેના ભાગે કેટલો નફો વધશે એ આપણે ગોતવાનો છે. હવે આપણે શીખી ગયા કે કોઈ પણ પેઢીનો કુલ નફો હંમેશા કેટલો હોય? 1. હવે એ 1માંથી ઝેડનો ભાગ બાદ કરી નાખો અને ડબલ્યુનો ભાગ બાદ કરી નાખો તો વધે એ હેઠવાળ કોના ભાગે હોય? એક્સ અને વાયના ભાગે હોય કે ન હોય? જુઓ, તમને રકમમાં કીધું જ છે. બરાબર. હવે ફરીથી રિપીટ કરી દઉં, પેઢીનો કુલ નફો કેટલો હોય? 1 હોય. ઝેડનો ભાગ છે 1/6, કાઢી નાખો. ડબલ્યુનો ભાગ છે 1/6, કાઢી નાખો. તો વધે એ ભાગ કોનો હોય? તો કે એક્સ અને વાયનો હોય. એટલે લખાય કેવી રીતે? તો કે કુલ નફો માઇનસ ઝેડનો ભાગ અને માઇનસ ડબલ્યુનો ભાગ. તો પેઢીનો કુલ નફો છે એ કેટલો હોય? 1 હોય. એમાં ઝેડનો ભાગ કેટલો છે? તો કે 1/6 અને ડબલ્યુનો ભાગ કેટલો છે? તો કે 1/6. હવે ઓછે ઓછે વત્તા 1 ને 1 કેટલા થાય? 2
ના છેદમાં 6. રેડી? ચોકડી ગુણાકાર કરીએ, 6 એકુ 6 માઇનસ 2 ના છેદમાં 6. રેડી? 6 માંથી 2 જાય તો 4 ના છેદમાં 6. છેદ ઉડાડો તો 2 2 4 અને 2 તેરી 6. એટલે 2 ના છેદમાં 3 નફો કોના ભાગે વધ્યો? તો કે x અને y ના ભાગે. સમજાય છે? w ને નફામાં 1 ના છેદમાં 6 ભાગે પ્રવેશ આપ્યો. જે ચોખ્ખું કહી દીધું હતું કે મારો અત્યારે જેટલો નફો છે એ જ ભવિષ્યમાં રહેશે, હું મારા નફામાં કોઈ પ્રકારનો ફેરફાર કરીશ નહીં. તો ઝેડનો ભાગ કેટલો હતો? તો કે 1 ના છેદમાં 6. એટલે આપણે કુલ નફો 1 લખ્યો, એમાંથી ઝેડનો ભાગે બાદ કરી નાખ્યો અને ડબલ્યુનો ભાગે બાદ કરી નાખ્યો. વૈધો ઘટ્યો હેઠવાળ છે એ કોના ભાગે આવે? તો કે એક્સ અને વાયના ભાગે આવે. એટલે એક્સ અને વાયનો વધતો નફો જે છે એ કેટલો આવે? તો કે 2 ના છેદમાં 3. સમજાય છે? આટલું એકવાર જોઈ જાઓ, પછી આપણે આગળ વધીએ. ચાલો, ઓકે. હવે આનો મતલબ એવો થયો કે એક્સ અને વાય એ 2:3 ના પ્રમાણમાં વધતો નફો છે એ વેચી લેશે. કારણ કે એક્સ અને વાયનો વધતો નફો કેટલો આવ્યો? તો કે 2 ના છેદમાં 3. સમજાય છે? હવે આનો મતલબ એવો થયો કે આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ જો શોધવું હોય તો આ વધતો નફો આવ્યો, તો વધતા નફાવાળું આપણી પાસે સૂત્ર છે નવું પ્રમાણ શોધવા માટેનું, કે નવું પ્રમાણ બરાબર શું થાય? તો કે નવું પ્રમાણ બરાબર વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. હવે વધતો નફો કેટલો છે? તો કે 2 ના છેદમાં 3. આપણે પહેલાં વાત કોની કરશું? એક્સની વાત કરશું. એક્સનો વધતો નફો કેટલો? તો કે 2 ના છેદમાં 3. એક્સનું જૂનું પ્રમાણ છે એ 2:3 થાય. એટલે 2 ને 3 5. એટલે કુલ ભાગ કેટલો થાય? 5. એનો મતલબ એવો થયો કે આપણી પાસે જો વિચારીએ તો નફો શું થાય? તો કે 2 2 4 4 ના છેદમાં 15. એવી જ રીતે વાયની વાત કરીએ તો એનો પણ વધતો નફો તો 2 ના છેદમાં 3 જ છે. એનું જૂનું પ્રમાણ કેટલું છે? તો કે 3 ના છેદમાં 5. એટલે વાયનું નવું પ્રમાણ જે આવે એ કેટલું આવે? તો કે 6 ના છેદમાં 15 આવશે. બરાબર? હવે આપણને અહીંયા નવું પ્રમાણ મળી ગયું. કોનું? તો કે એક્સ અને વાયનું નવું પ્રમાણ મળી ગયું. હવે આપણી પાસે ભાગીદારો કેટલા છે? તો કે 4 ભાગીદારો છે, એક્સ, વાય, ઝેડ અને ડબલ્યુ. એક્સનું નવું પ્રમાણ આપણે ગોતી આવ્યા 4 ના છેદમાં 15. વાયનું નવું પ્રમાણ આપણે ગોતી આવ્યા 6 ના છેદમાં 15. ડબલ્યુનું પ્રમાણ એને કીધું હતું કે હું તો 1 ના છેદમાં 6 ભાગ જ રાખીશ, હું કાંઈ ફેરફાર કરીશ નહીં. અને ડબલ્યુને આપણે નફામાં ભાગ આપ્યો તો 1 ના છેદમાં 6. હવે વિચારો તો આપણે છેદ સરખા કરવા પડશે. હવે અહીંયા 15 છે પણ અહીંયા 15 આવી શકે નહીં, તો 30 આવી શકે એમ છે. કારણ કે 15 2 કેટલા થાય? 30. એનો મતલબ એવો થયો કે લસા છે એ આપણે કેટલો કાઢશું? તો કે 30 લસા આપણે કાઢી શકશું. હવે આપણે આ બધાયના છેદમાં કેટલા લઈ આવ્યા છે? 30 લઈ આવ્યા છે. તમને મેં એક વખત લસા કાઢતા શીખડાવ્યું હતું આવી રીતે ખાના પાડીને. તમે એવી રીતે ટ્રાય કરજો, 6 અને 15નો લસા કાઢજો, કેટલો નીકળશે? 30. હવે મારે બધાયના છેદમાં 30 લઈ આવ્યા છે પણ ખરેખર 30 છે નહીં. તો અહીંયા મારે 30 લઈ આવ્યા હોય તો આને કેટલાથી ગુણવા પડે? 2 થી. અહીંયા 30 લઈ આવ્યા હોય તો 15 2 30 થાય.
અહીંયા મારે 30 લઈ આવવા હોય તો 6 5 30 થાય, અહીંયા મારે 30 લઈ આવવા હોય તો 6 5 30 થાય. તો એને પાછું અંશમાં ગુણવું પડે. તો કે 4 2 8, 6 2 12, 5 એકુ 5 અને 5 એકુ 5. એનો મતલબ એવો થયો કે નફા નુકસાન વેચણીનું નવું પ્રમાણ બધાય ભાગીદારોનું 8/12/5/5 થાય. રેડી? તો આ નવું નફા નુકસાનનું પ્રમાણ થાય. બરાબર? એકવાર વ્યવસ્થિત જોઈ જાઓ, પછી આપણે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. ચાલો કમ્પ્લીટ. હવે આનો મતલબ એવો થયો કે જૂનું નફા નુકસાનનું પ્રમાણ 2/6, 3/6 અને 1/6 છે. નવું પ્રમાણ આપણે શોધીને લઈ આવ્યા 8/12/5/5. એટલે 12 ને 8 20, બરાબર? 20 ને 5 25, 25 ને 5 30. એટલે કુલ ભાગ કેટલો થયો? 30. એટલે x નો ભાગ 8/30, y નો ભાગ 12/30, z નો ભાગ 5/30 અને w નો ભાગ પણ 5/30 થાય. આ જે છે એ જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે અને આ જે છે એ નવું નફા નુકસાનનું પ્રમાણ છે. આપણે ત્યાગનું પ્રમાણ શોધવાનું હોય, પણ ત્યાગનું પ્રમાણ આપણે નવા ભાગીદારનું કાંઈ શોધવાનું થતું નથી. ત્યાગનું પ્રમાણ આપણે હંમેશા શોધવાનું થાય એ નવા ભાગીદારનું કંઈ એમાં ધ્યાન પર લેતા નથી. હવે આપણે અહીંયા સૌથી પહેલાં હેડિંગ આપી દઈએ ત્યાગનું પ્રમાણ. ત્યાગના પ્રમાણનું સૂત્ર છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. સૌથી પહેલાં તો આપણે એક્સની વાત કરીએ. એક્સનું જૂનું પ્રમાણ છે 2/6, નવું પ્રમાણ છે 8/30. લસા 30 આવે તો આને 5 થી ગુણવું પડે. 5 2 10 -8 એટલે 2/30. એ ત્યાગ છે એ કોનો થશે? તો કે એક્સનો થશે. હવે આપણે વાયનો ત્યાગ શોધીએ. વાયનો ત્યાગ શોધવા માટે સૂત્ર થાય જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. વાયનું જૂનું પ્રમાણ કેટલું છે? તો કે 3/6 માઇનસ નવું પ્રમાણ છે એ કેટલું છે? 12/30. આપણે લસા કાઢીએ 30, તો 6 ને કેટલા વડે ગુણો તો 30 આવે? તો કે 5 વડે ગુણો તો 30 આવે. એટલે એને અહીંયા અંશમાં ગુણીએ તો 5 તેરી 15 -12 એટલે 3/30. આ ત્યાગ આવે કોનો? વાયનો. આવી જ રીતે આપણે ઝેડનો ત્યાગ શોધીએ. જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. આપણે ઝેડની વાત કરીએ તો ઝેડનું જૂનું પ્રમાણ છે 1/6 અને નવું પ્રમાણ છે 5/30. લસા કાઢો તો લસા છે એ કેટલો નીકળે? 30. તો 6 ને કેટલા વડે ગુણવા પડે? 5 વડે. એને પાછા અંશમાં ગુણો તો 5 એકુ 5 ને 5/5 એમને એટલે 0. એનો મતલબ એવો થયો કે ઝેડે કોઈ પ્રકારનો ત્યાગ કર્યો નથી. બરાબર? કારણ કે એણે તો આમે આપણને રકમની શરૂઆતમાં જ કહી દીધું હતું કે તમારે નવો ભાગીદાર લઈ આવવો હોય તો લઈ આવો, મને કાંઈ વાંધો નથી, પણ મારો જે નફો છે એ પહેલાં જેટલો હતો ને એટલો રહેશે. હું મારા નફામાં કોઈ પ્રકારનો ફેરફાર કરીશ નહીં. તો તમે જુઓ
કે એને કોઈ પણ પ્રકારનો ત્યાગ કરવો પડ્યો નથી. ત્યાગ છે એ કોણે કર્યો? તો કે એક્સ અને વાય. એટલે એ લખાય કે ત્યાગનું પ્રમાણ એક્સ જેમ વાય 2/30 અને 3/30 એટલે 2/3. ત્યાગનું પ્રમાણ એક્સ અને વાય એ બેયનું કેટલું આવશે? તો કે 2/3નું પ્રમાણ છે એ બેયનું ત્યાગનું પ્રમાણ આવશે. સમજાય છે? છતાંય એકવાર વ્યવસ્થિત જોઈ જાઓ. પછી છેલ્લા 2 દાખલા બાકી વધ્યા છે, 14મો અને 15મો. એ દાખલાઓ છે એ આપણે ગણવાની શરૂઆત કરશું, પણ એમાં તો કાંઈ કરવાનું નથી, ખાલી ત્યાગનું પ્રમાણ જ શોધવાનું છે. જૂનું નફા નુકસાનનું પ્રમાણે આપી દીધું છે અને નવું નફા નુકસાનનું પ્રમાણ પણ આપી દીધું છે. તમારે ખાલી ત્યાગનું પ્રમાણ એમાં શોધવાનું છે. તેમ છતાંય 1 મિનિટ આ જોઈ જાઓ, પછી આગળ વધીએ. ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ દાખલા નંબર 14. 14મો દાખલો છે એ આપણે શરૂ કરીએ છીએ. 14મા દાખલાની રકમ આપણને શું કહે છે? રકમ વાંચીએ એટલે ખ્યાલ આવે કે એક્સ અને વાય 5/4ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. એક્સ અને વાય 5/4ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. આગળ ઝેડને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. એટલે નવા ભાગીદાર તરીકે કોણ આવે છે? તો કે ઝેડ આવે છે. કાંઈ વાંધો નહીં. ત્રણેય ભાગીદારોનો ભવિષ્ય માટે નફો નુકસાન સરખે હિસ્સે વહેંચશે. આ ભાઈ જે નવા આવે છે ઝેડભાઈ, એ આવશે પછી આ ત્રણેય જણા જે છે એ નફો નુકસાન સરખે હિસ્સે વહેંચશે. હવે વિચારો તો 5/4 કુલ ભાગ કેટલો થાય? તો કે 9. એટલે એક્સનો ભાગ 5/9 અને વાયનો ભાગ એ 5/9. આ એનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે. હવે રકમના હેડિંગમાં આપણને શું કહે છે કે ઝેડ છે એ જ્યારે નવા ભાગીદાર તરીકે આવશે ત્યાર પછી આ ત્રણેય ભાગીદારોનું નફા નુકસાન વેચણીનું પ્રમાણ જે છે એ સરખે હિસ્સે એટલે કે 1/1/1 થશે. ઓકે, તો એનો મતલબ એવો થયો કે 1, 2 અને 3 થયા કુલ ભાગ. એટલે આનો ભાગ 1/3, આનો ભાગે 1/3 અને આનો ભાગે 1/3. આ આપણું નવું નફા નુકસાનનું પ્રમાણ થયું. આના આધારે તમને કાઉન્સમાં કીધું છે કે ફક્ત ત્યાગનું પ્રમાણ શોધો. એટલે તમારે ફક્ત ત્યાગનું પ્રમાણ જ શોધવાનું છે, બીજું કાંઈ કરવાનું છે નહીં. તો નવો ભાગીદાર હોય એનો કંઈ ત્યાગ શોધવાનો ન હોય, એ તો હજી રસ્તામાં છે. તમે એને નફામાં કાંઈ ભાગ અત્યારથી આપવાના નથી, એટલે એને કંઈ ત્યાગ કરવાનો પ્રશ્ન આવતો નથી. તો ત્યાગ કરશે કોણ? તો કે જૂના 2 ભાગીદારો. કોણ? તો કે એક્સ અને વાય. એટલે આપણે અહીંયા હેડિંગ આપી દઈએ ત્યાગનું પ્રમાણ. સૌથી પહેલાં આપણે ત્યાગ શોધીશું કોનો? એક્સનો. એક્સનો ત્યાગ બરાબર સૂત્ર શું થાય? તો કે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. ચાલો, એક્સનું જૂનું પ્રમાણ કેટલું છે? તો કે 5/9. નવું પ્રમાણ તો કે 1/3. હવે બુદ્ધિથી વિચારો
તો અહીંયા 9 છે ને અહીંયા કેટલા છે 3, તો લસા તો 9 જ આવશે, કારણ કે 3 તેરી 9. એમ ન આવડે તો ચોકડી ગુણાકાર, 5 તેરી 15, 9 એકુ 9 અને 9 તેરી 27. એમ ગણવું હોય તો ગણીએ, 5 તેરી 15, 9 એકુ 9 અને 9 તેરી 27. 15 માંથી 9 જાય તો 6 ના છેદમાં 27. છેદ ઉડાડો તો 3 2 6 અને 3 9 27, એટલે 2 ના છેદમાં 9. આ કોનો ત્યાગ આવ્યો? તો કે એક્સનો ત્યાગ આવી ગયો. હવે આવી જ રીતે આપણે ત્યાગ શોધવાનો થશે કોનો? વાયનો. બરાબર, અહીંયા આપણે લખીએ વાયનો ત્યાગ. સૂત્ર શું થાય? તો કે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ વાયનું શું છે? તો કે 4/9 માઇનસ નવું પ્રમાણ કેટલું છે? તો કે 1/3. ચોકડી ગુણાકાર કરો, 3 4 12, 9 એકુ 9, 9 તેરી 27. 12 માંથી 9 જાય તો 3 ના છેદમાં 27, 3 9 27, એટલે 1/9. આ કોનો ત્યાગ થયો? તો કે વાયનો ત્યાગ થયો. તો હવે લખીએ કે તેથી ત્યાગનું પ્રમાણ બરાબર કોણ છે ભાગીદાર? તો કે એક્સ અને વાય. 2/9 અને 1/9, એટલે 2/1. આ આનું ત્યાગનું પ્રમાણ થાય. રેડી? એકવાર જોઈ જાઓ વ્યવસ્થિત. આ 14મો દાખલો છે. હવે ખાલી એક દાખલો બાકી રહ્યો છે, બીજું કાંઈ વિચારવાનું થતું નથી. એકવાર જોઈ જાઓ વ્યવસ્થિત, પછી 15મો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો, જે ટૂંકા દાખલાઓ હતા એ ટૂંકા દાખલાઓમાં હવે એક છેલ્લો દાખલો આપણો બાકી રહ્યો છે. 15 દાખલા છે એ ટોટલ 6 લેક્ચરમાં આપણે વ્યવસ્થિત રીતે ગણી નાખ્યા છે. 15મો અને છેલ્લો દાખલો આજે આપણે ગણવાનો છે. એક્સ વાય અને ઝેડ કેટલા ભાગીદારો છે? 3. એક્સ વાય અને ઝેડ 3 ભાગીદારો છે. બરાબર, એ 3/2/1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 3/2/1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 3/2/1 એટલે 3 ને 2 5 ને 1 કુલ ભાગ કેટલો થયો? તો કે 6, એટલે 3/6, 2/6 અને 1/6. રેડી? નવા ભાગીદાર તરીકે એ કોને લઈ આવે છે? તો કે ડબલ્યુને લઈ આવે છે. આગળ શું કહે છે કે નવા ભાગીદાર તરીકે ડબલ્યુને પેઢીમાં દાખલ કરે છે. આ પછી એમનું નવું નફા નુકસાનનું પ્રમાણ 4/3/2/3 થશે. એટલે કે ડબલ્યુ છે એ નવા ભાગીદાર તરીકે આવશે, ત્યાર પછી આ 4 ભાગીદારોનું નફા નુકસાન વેચણીનું પ્રમાણ 4/3/2/3 થશે. એટલે પહેલાં આવી રીતે નફો નુકસાન વેચતા હતા, એટલે એને જૂનું નફા નુકસાનનું પ્રમાણ કહેવાય. પછી આવી રીતે નફો નુકસાન વેચે છે, એટલે એને નવું નફા નુકસાનનું પ્રમાણ કહેવાય. કુલ ભાગ જુઓ તો 4 ને 3 7,
7 ને 2 9, 9 ને 3 12, એટલે 4/12, 3/12, 2/12 અને 3/12. આને કેવું નફા નુકસાનનું પ્રમાણ કહેવાય? તો કે નવું નફા નુકસાનનું પ્રમાણ કહેવાય. તો બાળકો, તમારી પાસે જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે અને નવું નફા નુકસાનનું પ્રમાણ પણ છે. ચાલો, તમારે મેળવવાનું શું છે? તો કે ત્યાગનું પ્રમાણ. હવે તો આ દાખલો તમને આવડે. એક હું ગોતી દઉં છું એક્સમાં. અહીંયા લખીએ એક્સનો ત્યાગ. સૂત્ર શું થાય? તો કે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. એક્સનું જૂનું પ્રમાણ કેટલું છે? તો કે 3/6. નવું પ્રમાણ કેટલું છે? તો કે 4/12. લસા 12 આવે એટલે આને 2 થી ગુણવા પડે, ઉપર ગુણો. 3 2 6. 6 - 4/12 એટલે 2/12. આપણે ત્યાં 1/6 પણ લઈ શકીએ, પણ એ છેલ્લે જોશું. હવે લખીએ વાયનો ત્યાગ. સૂત્ર શું થાય? તો કે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ વાયનું કેટલું છે? 2/6. નવું કેટલું છે? 3/12. લસા છે એ 12 આવે, અહીંયા 12 લઈ આવવા માટે કેટલાથી ગુણવા પડે? 2 થી. એટલે 2 2 4, 1/12. આવી જ રીતે ઝેડનો ત્યાગ. સૂત્ર શું થાય? તો કે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ કેટલું છે? તો કે 1/6. નવું પ્રમાણ કેટલું છે? તો કે 2/12. લસા કેટલો આવે? તો કે 12. 6 2 12 એટલે 2 1 2 એટલે 0. એટલે ઝેડે કોઈ પ્રકારનો ત્યાગ કર્યો નથી. તો એનો મતલબ એવો થયો કે ત્યાગનું પ્રમાણ આપણે શોધવાનું હોય તો 2 જણાએ ત્યાગ કર્યો છે, એક્સ અને વાય. 2/12 અને 1/12. એટલે ત્યાગનું પ્રમાણ જે છે એ શું આવશે? તો કે 2:1 આવશે. સમજાય છે? અહીંયા તમારા ટૂંકા દાખલાઓ છે એ કમ્પ્લીટલી પૂરા થઈ ગયા. હવે તમારે જે શીખવાનું છે એ પાઘડી અંગેની આમ નોંધો શીખવાની છે. પહેલાં હું તમને બધી આમ નોંધ લખાવીશ, પછી હું તમને આમ નોંધ સમજાવીશ અને પછી આપણે દાખલા નંબર 4 જે છે એનો આપણે અભ્યાસ કરશું. બરાબર? પણ આ ટૂંકા દાખલાઓ તમને વિકલ્પોમાં અને મોટા દાખલાઓમાં ખૂબ કામ લાગશે. એટલે ખાસ રિક્વેસ્ટ કરું છું, આ બધાય દાખલાઓનું રિવિઝન તમે કરતા રહેજો, તો જ તમને મોટો દાખલો જે 8 માર્કનો પૂછાય છે એમાં તમને સમજવામાં સરળતા રહેશે. રેડી? તો અહીંયા તમારા ટૂંકા દાખલાઓ કમ્પ્લીટલી પૂરા થઈ ગયા. હવે પાઘડી અંગેની હિસાબી અસરો છે એ આપણે ભણશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.